જીવરાજ રિક્ષા એસોસિએશને પોતાની 22 જેટલી રિક્ષાઓને દિવસભર કોઈપણ પ્રકારનું ભાડું વસૂલ્યા વિના દોડાવવાનો નિર્ણય લીધો છે અને એટલું જ નહીં પરંતુ આ તમામ 22 જેટલી રિક્ષાઓમાં વહેલી સવારથી અનેક મુસાફરો ફ્રીમાં મુસાફરી પણ કરી ચૂક્યા છે। આ તમામ રિક્ષા મુસાફરોને જીવરાજ પાર્ક પાસેથી જ્યાં પણ જવું હોય ત્યાં સુધી ફ્રીમાં પહોંચાડી રહી છે। અભિનંદનની આઝાદી પર રિક્ષા ચાલકોની આ એક અનોખી જ પહેલ છે। તો અભિનંદનની આઝાદી પર દેશભરમાં ખુશીનો માહોલ એક તરફ, ત્યારે અમદાવાદના કેટલાક રિક્ષા ચાલકોએ પણ અભિનંદન વર્ધમાનની આઝાદીની કંઈક અનોખી જ રીતે ઉજવણી કરી છે। જીવરાજ રિક્ષા એસોસિએશને પોતાની 22 જેટલી રિક્ષાઓને દિવસભર કોઈપણ પ્રકારનું ભાડું વસૂલ્યા વિના દોડાવવાનો નિર્ણય લીધો છે અને એટલું જ નહીં પરંતુ આ તમામ 22 જેટલી રિક્ષાઓમાં વહેલી સવારથી અનેક મુસાફરો ફ્રીમાં મુસાફરી પણ કરી રહ્યા છે। આ રિક્ષાની પાછળ અભિનંદનના બેનર્સ લાગેલા છે। આ વીર સપૂતને લાખ સલામ, આ બેનરમાં અભિનંદન વર્ધમાનનો ફોટો અને તેની બાજુમાં જ અભિનંદનને સલામી સેલ્યુટ આપતા બેનર્સ લગાવવામાં આવ્યા છે। અમદાવાદના કેટલાક રિક્ષા ચાલકોએ અભિનંદનની આઝાદીની કંઈક અનોખી રીતે ઉજવણી કરી છે। સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। પાર્થ, એક તરફ સમગ્ર દેશભરમાં એક ખુશી સાથે ગર્વની લાગણી છે અભિનંદન વર્ધમાનની વાપસીને લઈને, બીજી તરફ અમદાવાદમાં જીવરાજ રિક્ષા એસોસિએશન દ્વારા જે અનોખી પહેલ કરવામાં આવી છે, આજે આખો દિવસ દરમિયાન એક પણ રૂપિયો લીધા વિના મુસાફરી કરાવી રહ્યા છે। શું કહેવું છે આ રિક્ષા એસોસિએશનના લોકોનું? જી ચોક્કસ સંજીવની, રિક્ષા ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી છે। ગઈકાલે જયારે મોડી રાત્રે અભિનંદન દેશમાં પરત ફર્યો હતો, તેની જે ખુશી જે છે આ રિક્ષા ડ્રાઈવરો છે તેમાં જોવા મળી રહી છે અને જીવરાજ પાર્ક જે 4 રસ્તા છે ત્યાંથી જે રિક્ષાઓ છે લગભગ 22 થી 25 જે રિક્ષાઓ છે તે ફ્રી ઓફ ચાર્જમાં ફેરવવામાં આવી રહી છે, એટલે કે જેટલા પેસેન્જરો છે જગ્યાથી બીજી જગ્યાની મુસાફરી કરાવવામાં આવી રહી છે। આ જે પેસેન્જરો છે તે પણ આપણી સાથે છે, સાથે જ આ બેનર છે તે રિક્ષાની પાછળ લગાડવામાં આવ્યું છે। આ તે બેનરની અંદર લખવામાં આવ્યું છે કે ભારતના વીર સપૂત અભિનંદનને લાખ લાખ। આ રિક્ષા એસોસિએશનનું એક અનોખી મુહિમ કહી શકાય છે, અનોખી એક પહેલ કરી શકાય છે। આપણી સાથે રિક્ષા ડ્રાઈવર એક ઉપસ્થિત છે, તેને પૂછવા માંગીશું, અભિનંદન ગઈકાલે મોડી રાત્રે જયારે પરત ફર્યો તેની ખુશીમાં આજે જયારે ફ્રી ઓફ ચાર્જ રિક્ષા ફેરવવામાં આવી રહી છે, કેટલી રિક્ષાઓ છે, કેટલા લોકોએ સવારથી આ રિક્ષાનું મુસાફરીનું લાભ લીધો છે? જી, સવારે 9-10 વાગ્યાથી અમે ફ્રી ઓફ ચાર્જમાં રિક્ષા બધાને પેસેન્જરોને એમને જવું હોય ત્યાં આગળ અમદાવાદમાં મૂકીએ છીએ અમે। ઓછામાં ઓછી અમારી 15-20 રિક્ષાઓ ચાલુ છે અત્યારે હાલ, પણ અમુક પેસેન્જરોને અત્યારે હાલ મૂકવા ગઈ પણ છે। ખાસ કરીને આ મુહિમ રાખવાનો પાછળ, આ પહેલ કરવાનું પાછળનો મુખ્ય ઉદ્દેશ કયો રહેલો છે? બસ એ જ કે અભિનંદન સર છે જે પાછા આવી ગયા, બસ એમના માનમાં। પાકિસ્તાનની જે બેવડી નીતિ છે ગઈકાલે જ પહેલા 3 વાગે છોડવાની કરી, ત્યારબાદ મોડી રાત્રે 9 વાગે કરી, આજે બેવડી નીતિ છે ને હજી પણ જે સીઝ ફાયરિંગ કરી રહ્યું છે, જે જવાનો ઉપર ગોળીબાર કરી રહ્યું છે, કઈ રીતે વખોડી રહ્યા છો આપ? એ હવે મોદી સાહેબને નિર્ણય કરવાનો છે અને એમની પણ ચાલુ જ છે, જે પણ નીતિ છે એમની ચાલુ છે, ધીમે ધીમે એ કરશે આયોજન જે બી કરવાનું છે, કારણ કે જો એમને 2019માં સત્તા મેળવી હશે તો એ જરૂરથી કરશે પાકિસ્તાન ઉપર હુમલો। ચોક્કસ રિક્ષા ડ્રાઈવરનું જણાવવું છે કે જે પાકિસ્તાન પર છે તે હુમલો કરવાની જરૂર છે। એક પેસેન્જર તરીકે આપ રિક્ષાનું જે છે મુસાફરીનો લાભ લઈ રહ્યા છો, આ મુસાફરી જે ડ્રાઈવરો છે તેમના દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે એક જગ્યાથી બીજી જગ્યાએ ફ્રી ઓફ ચાર્જમાં લઈ જવામાં આવી રહ્યા છે। આ લોકોની જે મુહિમ છે કઈ રીતે બિરદાવી રહ્યા છો આપ? આજે છે ને અભિનંદન જે પાછો આવ્યો એના માનમાં આ લોકોએ અમને ફ્રી ઓફમાં આજે આખો દિવસ વેજલપુરથી કે અમદાવાદના ઓલ ઇન્ડિયામાં એરિયાએ મફત ફેરવવાના છે અને અમને બધાને ફ્રી ઓફમાં રાખ્યા છે અને ફ્રી ઓફમાં ત્યાં આગળ મુસાફરી કરાવે છે। અભિનંદન પાછો આવ્યો, અમને ખૂબ જ આનંદ થયો છે। આ રિક્ષા ડ્રાઈવરોની આ એક પહેલ જે છે તેને કઈ રીતે બિરદાવી રહ્યો, કેટલી ખુશીની વાત ગણી શકાય છે? એ સામાન્ય માણસ છે તો પણ રિક્ષા ધારકો જે છે એ લોકો એમના મનથી આજે ફ્રી ઓફ રાખી છે તો બહુ જ અભિનંદન કહેવાય કે રિક્ષાવાળાઓએ જે આપણે ફ્રીમાં ફેરવે છે। ચોક્કસ સંજીવની, આજે રિક્ષા ડ્રાઈવરો કે પેસેન્જરો છે તેમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સામાન્ય માણસ થઈને પણ જો આટલી મોટી પહેલ કરી શકે છે તે જ એક સમાજને અને જે લોકોને મેસેજ આપી રહ્યા છે તેવું પેસેન્જરોનું કહેવું છે। જી સંજીવની। બિલકુલ પાર્થ, માહિતી માટે આપનો આભાર। તો આજે એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદમાં પણ, જ્યાં જીવરાજ રિક્ષા એસોસિએશને પોતાની 22 જેટલી રિક્ષાઓને દિવસભર કોઈપણ પ્રકારનું ભાડું વસૂલ્યા વિના દોડાવવાનો નિર્ણય લીધો છે અને સવારથી જ આ રિક્ષા
ચાલકો મુસાફરોને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે, એક પણ રૂપિયો લીધા વગર, જ્યારે મુસાફરો પણ તેઓની આ પહેલને બિરદાવી રહ્યા છે.